આ વિસ્તાર કમાટીપુરા, ફતેગંજ કમાટીપુરા, અહીંયા ગંદુ પાણી છે, આવે છે પીવાનું, કોઈ જાતની સમસ્યા છે નથી કરતા સરકાર. ઓટ લેવા માટે અહીંયા આવી જાય છે, કહીને અમે અરજીઓ આપીને થાકી ગયા, પણ અહીંયા કોઈ આવતું નથી. એટલે અમને આ વાતનો જવાબ દઈને તો કોઈ નેતાને અમે અહીંયા ઘૂસવા નહીં દઈએ. આ સમસ્યા 2-3 વર્ષથી છે. આ જો લાઈનો બતાડો, અમને આ સમસ્યાને સોલ્યુશન કરી આપો તો જ અમે નેતાને ઘૂસવા દઈશું, નહીં તો એક બી વોટ નહીં મળે કમાટીપુરાનો. અહીંયા છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી, એટલે એવું ગંદુ પાણી આવે છે કે જે પીવી ના શકાય એવું પાણી આવે છે. એટલે બધા મહિલાઓએ અમને વિનંતી કરી કે ભાઈ કાર્યકર તરીકે કે રોનકભાઈ અહીંયા ખૂબ જ ગંદુ પાણી આવે છે, એટલે આપ સાહેબ બધા મીડિયા દ્વારા મેં બોલાવ્યું. મેં 2 વાર કમિશનરને લેટર લખ્યો છે, કોર્પોરેટરોને બી જાણ કરી છે, પણ કોર્પોરેટર કોઈ પ્રકારે ફતેગંજ વિસ્તારમાં ધ્યાન રાખતા નથી. કેમ કે એ લોકો એવું કહેવા માગે છે કે ફતેગંજમાં અમને વોટ જ નથી મળતા. એટલે ભાઈ વોટ ના મળતા હોય કે મળતા હોય, જ્યારે તમે કોર્પોરેટર થઈ ગયા છો તો તમારે સમગ્ર વિસ્તારનું કામ કરવાનું છે. એમાં કશું કંઈ ખોટું કંઈ કરવાનું નથી. તમારે તો ખાલી ઓર્ડર જ કરવાનો છે ને ફોન કરવાનો છે. પરંતુ એમનો 5 રૂપિયાનો કોટા બી ફતેગંજ વિસ્તારમાં હજુ સુધી વપરાયો નથી. એટલે અમે લોકો બધા ભેગા થઈને પરમ દિવસે કમિશનરને આવેદનપત્ર આપવાના છે કે આપના માધ્યમથી આપ આ નિરાકરણ લાવો, એવી અમે કમિશનરને વિનંતી કરવામાં આવે છે.